ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં તેમજ આવકમાં ઘટાડો જોવા મળ્યો। ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના પાકના ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। આજે યાર્ડમાં કપાસના પાકના મણના ભાવમાં ₹50 થી ₹70 જેટલો ઘટાડો નોંધાયો છે। ખેડૂતોને આજે નીચા ભાવ 1100 અને ઊંચા ભાવ ₹1440 પ્રતિ મણ મળ્યા છે। છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવક પણ તેની ઓછી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક આવતી હોય છે। તેવામાં 30 ડિસેમ્બરે મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને યાર્ડમાં આજે કપાસની 1425 મણની આવક જોવા મળી છે, જેના નીચા ભાવ 1100 અને ઊંચા ભાવ ₹1440 પ્રતિ મણ નોંધાયો છે। આજે કપાસના ભાવમાં ₹50 થી ₹70નો ઘટાડો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની લગભગ 1425 મણની આવક નોંધાઈ છે, જેના નીચા ભાવ 1100 તેમજ ઊંચા ભાવ ₹1440 પ્રતિ મણ નોંધાયો છે। નવી આવકના વધારાની સાથે ભાવમાં ₹50 થી ₹70નો ઘટાડો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદ તેમજ વાતાવરણના કારણે પાકમાં નુકસાનીના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોને કપાસની ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત તેની આવકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ભાવમાં ₹50 થી ₹70નો ઘટાડો ગયા અઠવાડિયા કરતાં જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે। આજે ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની 34 બોરીની આવક નોંધાઈ છે, જેના ખેડૂતોને આજે ₹1131 થી ઊંચા ભાવ ₹1157 મળ્યો છે। છેલ્લા અઠવાડિયાથી ભાવમાં 80નો ઘટાડો જોવા મળ્યો છે। ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે કે માર્કેટયાર્ડ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી। માર્કેટયાર્ડમાં કપાસની 1425 મણની આવક નોંધાઈ છે। કપાસમાંથી તૈયાર કરવામાં આવતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે હાલ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉનાવા માર્કેટયાર્ડમાં ગયા અઠવાડિયાઓમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ખેડૂતોને 1400 થી ₹1450 જેટલો ભાવ કપાસનો મળી રહ્યો છે। આજે માર્કેટયાર્ડમાં કપાસની 1425 બોરીની આવક નોંધાઈ છે અને આજે ખેડૂતોને નીચા ભાવ 1100 અને ઊંચા ભાવ ₹1140 પ્રતિ મણ જોવા મળ્યો છે। છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવ ઘટેલા જોવા મળ્યા છે। આ ઉપરાંત તેની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે માર્કેટયાર્ડમાં કપાસની 1425 મણની આવક નોંધાઈ છે।